જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બીજા મિત્રો, ધોરણ 12 એસપીસીસી સેકન્ડ એક્ઝામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આપણે આ વિડીયોમાં જોવાના છે. એનું સોલ્યુશન મોસ્ટ આઈએમપી છે. આને ઇગ્નોર ના કરતા, બોર્ડમાં પણ કામ લાગશે, આમ પણ કામ લાગશે. ચાલો શરૂઆત કરીએ. તો બીજા મિત્રો, આ છે તમારું છે એસપીનું પેપર લાસ્ટ યરનું. બરોબર, ઇગ્નોર ના કરતા. બરોબર, બહુ આઈએમપી પેપર છે બોર્ડ માટે પણ, અત્યાર માટે પણ. ચાલો શરૂઆત કરીએ. બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થયો હોય તો કેવી રીતે લખવી જોઈએ? આ તમારા સ્વાધ્યાયનો જ ક્વેશ્ચન છે. અગ્નિશામક દળની સેવા એ કેવી પ્રકારની કેવી સેવા કહી શકાય? બરોબર છે, તો તમારી એ કેવી શકાય? જાહેર ઉપયોગી સેવા. અગ્નિશામક દળ કારણ કે જાહેર ઉપયોગી છે, કોઈ પણ વાપરી શકે. કયો પત્ર એક કર્મચારીને નહીં પણ કર્મચારીના જૂથને સંબોધે? જૂથને તો પરિપત્ર. પછી જો વાત કરું, અને જો એકને કીધું હોય તો નોટિસ અથવા મેમો પણ આવી શકે એમાં. બરોબર છે. પછી આરોગ્ય સાથે સંકળાયેલી વીમાને પોલિસીને કયા નામથી ઓળખવામાં આવે છે? આરોગ્ય કીધું છે તો મેડિકલ વીમો. આરટીજીએસથી ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર તેની બેંકનો કયો નંબર આપવો પડે? તો આઈએફએસસી કોડ આપવો પડે. બરોબર છે. પિન નંબર, ફોન નંબર, મોબાઈલ નંબર નહીં. પ્રેઝન્ટેશનમાં કોણ વ્યવસ્થાને હોવું જોઈએ? પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? રજૂઆત કરતા અધિકાર પ્રેક્ષકો કેન્દ્ર સ્થાને. શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીએ પરત કરે તેને શું કહેવાય? બરાબર, શેર સોંપણી. 2 માર્ક્સનો મુદ્દો છે છેલ્લો. કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા દ્વારા માટે આમંત્રણ તો ક્યાં વિજ્ઞાપન પત્ર? આને એડવર્ટાઇઝમેન્ટ કહેવાય. બરાબર છે. 2 હપ્તા વચ્ચે સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? આ બહુ મોસ્ટ આઈએમપી છે યાર, બહુ મોસ્ટ આઈએમપી છે. શેર હોલ્ડર માટે શેર એ જંગમ મિલકત છે. ક્યાં ગયું જંગલ? અહીંયા લખ્યું છે જંગમ મિલકત છે. બરાબર છે. પછી આ તમને નહીં વંચાય. ફરજિયાત ફેરબદલીમાં સંમતિ જરૂરી છે? નથી. સંમતિ ગમે તે આપી શકે કે કંપની રજિસ્ટ્રાર સંમતિ આપે? તો જો ફરજિયાત ફેરબદલી કીધી છે, બરાબર છે, તો એમાં સંમતિ જરૂર નથી. પછી જો વાત કરું ડિબેન્ચર એટલે શું? બાલિકીની મૂડી, ઉછીની મૂડી. તો ડિબેન્ચર ઉછીની મૂડી છે. ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે? ડિબેન્ચર ધારક એ કંપનીનો લેણદાર છે. કંપની આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે છે? મૂડીની કલમ, સ્થાપનાની કલમ, જવાબદારીની કલમ, કઈ કલમ? બરાબર છે, તો તમારે ખાસ કરીને કરવાનું છે. સંચાલક મંડળની વર્ષની ઓછામાં ઓછી કેટલી સભાઓ? મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક પામનાર વ્યક્તિ ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? જે છે ઓછામાં ઓછી અને વધુમાં વધુ બંને તમારે જોવાનું છે, રાઈટ. કંપનીની સભામાં જે કાર્યો હોય તે કાર્યોની યાદી કયા નામે ઓળખવામાં આવે છે? કાર્યસૂચિ. બરાબર છે. ખાસ ઠરાવને ઓછામાં ઓછી કેટલાની બહુમતી? પછી કંપનીના એક જોગવાઈ અનુસાર સભા બોલાવવી જોઈએ? કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપની કઈ સભા બોલાવવી ફરજિયાત છે? તો વાર્ષિક સામાન્ય એન્યુઅલ જનરલ મીટિંગ. સદ્ધરતાનું જાહેરનામું કોણ બહાર પાડે છે? કોણ તૈયાર કરે છે? તો આ તમારે ખાસ કરીને કરવાનું છે. પછી જો વીમાના મુખ્ય કેટલા પ્રકાર? મોસ્ટ આઈએમપી. ઈ કમ્યુનિકેશન એટલે શું? રજૂઆત એટલે શું? શેર ભરણાના નામ આપો. અદાલત વાલી કે ટ્રસ્ટી નિમણૂક ક્યારે કરે છે? પછી કન્વર્ટેબલ ડિબેન્ચર, યુદ્ધ કે કટોકટી જાહેર થઈ કઈ વ્યક્તિઓ સ્થગિત કરવામાં આવે છે? વિદેશી રોકાણ. મોસ્ટ આઈએમપી. બરાબર છે, મોસ્ટ આઈએમપી. પછી વર્તમાન સમયમાં કંપનીનો સંચાલન કોના દ્વારા થાય છે? સંચાલકો દ્વારા. મોસ્ટ આઈએમપી. પ્રોક્સી એટલે શું? સામાન્ય રીતે કંપની ધંધો સમેટી લેવાનું ક્યારે નક્કી કરે છે? બરાબર છે. બેંકની કઈ બાબતો માટે ફરિયાદ પત્રો લખવામાં આવે છે? અને વિનંતી પત્રો પણ કરી જવાના મારા હિસાબે. બરાબર છે. જાહેર ઉપયોગી સેવાઓ કઈ સેવાઓ છે? સમાવેશ કરી શકાય. જાતે લખી શકો અથવા બુકમાં આપી છે લખી શકો. ભરતીનો અર્થ આપો. આમાં કોઈ પણ ચાલ લખવી પડે તમારે. ભરતીનો અર્થ આપી એની પદ્ધતિઓ જે છે તમારે લખવાની છે. શેર ડિવિડન્ડ એટલે શું? શેર સોંપણીના સંજોગો જે 4 આપેલા છે એ જ છે તમારે લખવાના. ડિબેન્ચરની વ્યાખ્યા. વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. મોસ્ટ આઈએમપી. શેર હોલ્ડર હોય પણ સભ્ય ન હોય એ પણ મોસ્ટ આઈએમપી. કંપની ધારા પ્રમાણે કોણ નાના શેર હોલ્ડર ગણવામાં આવે? સભા નોટિસમાં કઈ વિગતનો સમાવેશ થાય છે? કંપનીને ફરજામાં લઈ જવાના પ્રકારો. ટ્રિબ્યુનલ દ્વારા કે પછી લેણદારો દ્વારા? બરાબર છે. ટ્રિબ્યુનલ દ્વારા કાં તો સભ્યો દ્વારા. સભ્યોમાં 2, કાં તો શેર હોલ્ડરો દ્વારા કાં તો પછી લેણદારો દ્વારા. બરાબર, આ તો વસ્તુ તમારે ખાસ કરીને કરી લેવાની છે. બરાબર છે. પછી જો વાત કરું આગળ, સેક્શન ડી શેર વેચણી અને અંગે સેક્રેટરીની ફરજો. શેર કાયદાકીય હસ્તાંતરણના સંજોગો. આ 2023 બોર્ડનો એક્ઝામ મોસ્ટ આઈએમપી. બધા આઈએમપી સવાલ તમારે ખાસ કરીને જોઈ લેવાના. આઈએમપી સવાલનો વિડીયો નથી જોયો તો ચેક કરો ડિસ્ક્રિપ્શન. ડિબેન્ચર, ટ્રસ્ટ ડીડ, સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત જે ઉપર આવી ગયો. બરાબર છે.
બરાબર. સભ્ય શેરહોલ્ડર મેનેજિંગ ડિરેક્ટર નિમણૂક કેવી રીતે, સભા નોટિસનો અર્થ, હેતુઓ, સ્વૈચ્છિક ફરજાના સંજોગો. પછી જો વાત કરું ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, બહુ રેર કેસમાં પૂછાય પણ પૂછાય તો છે જ. બરાબર. શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો, ફરજિયાત શેર બદલીની વિધિ સમજાવો, કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે, મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચે તફાવત સમજાવો અને સભા નોંધ. બરાબર. મોસ્ટ આઈએમપી છે. પછી જો વાત કરું આગળ તમારા પત્રો છે, બેંકમાં ચાલુ ખાતું ખોલવા બેંકનો વિનંતી પત્ર છે, તમારા સિટી બસ સેવા ખૂબ જ અનિયમિતપણે ચાલી રહી છે તો એને ફરિયાદ કરતો પત્ર છે, તમારા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે, કર્મચારીને આપવામાં આવે ઓળખ કાર્યકાળના સમય દરમિયાન ગળામાં પહેરી રાખવાના બનાવેલા નિયમનો ભંગ. જો કે કર્મચારીને આપવામાં આવેલ ઓળખ અચ્છા તેણે આઈ કાર્ડ નહોતું પહેરેલું તો એની નોટિસ લખવાની છે. કર્મચારી બદલીનો તો આખું મેં તમને પાર્ટ 1 અને પાર્ટ 2 બનાવ્યું છે તો જોઈ લેજો. બરાબર છે. પત્રોનું કર્મચારી બદલી કરતો આદેશપત્ર. પછી હર્ષવર્ધન ચોપડા મેડિક્લેમ પોલિસી મોસ્ટ આઈએમપી સવાલ છે. પછી આપણા દેશના સ્વાતંત્ર્ય સમિતિ અહેવાલ. બરાબર. આના બદલે તમને સમિતિ અહેવાલના બદલે પેલું પણ પૂછી લે. બરાબર છે. વિઝિટ. તો યસ, આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરજો. મળીશું કે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.